i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આરોગ્ય તેમજ શિક્ષણ મંત્રીએ મહાનગર કાર્યાલય ખાતે પ્રદર્શની ખુલ્લી મૂકી। સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ વિષય અંતર્ગત ગુજરાત રાજ્યના આરોગ્ય તેમજ શિક્ષણ મંત્રીએ મહાનગર કાર્યાલય ખાતે પ્રદર્શની ખુલ્લી મૂકી હતી અને પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી। અમદાવાદ મહાનગર કાર્યાલય ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ગુજરાત રાજ્યના આરોગ્ય અને શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ વિષય અંતર્ગત અમદાવાદ મહાનગર કાર્યાલય ખાતે પ્રદર્શની ખુલ્લી મૂકી હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં મહાનગર અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશભાઈ મકવાણા, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મહાનગરના મહામંત્રી જીતુભાઈ પટેલ, ભૂષણભાઈ ભટ્ટ તેમજ પરેશભાઈ લાખાણી ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ શું કહ્યું મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે। હવે તો સરકાર અને આપણી જે વિદેશ નીતિ છે એ વિદેશ નીતિની ધાર આપણે એવી તેજ કરી છે કે આપણે બચાવવા માટે સક્ષમ થઈ શક્યા છીએ। સિંદૂરે તો ખૂબ સરસ મેસેજ આખી દુનિયામાં આપ્યો છે। મોદી સાહેબ પહેલા કોંગ્રેસની સરકાર હતી અને કોંગ્રેસની સરકાર લોકો અપેક્ષાઓ રાખવાનું ભૂલી ગયા હતા। પહેલી વખત અપેક્ષિત સરકાર, નિર્ણાયક સરકાર, એને કહ્યું છે તો એની પાસે માગી શકાય એ પ્રકારની ભૂમિકા ગુજરાતમાંથી ઊભી થઈ અને અત્યારે સમગ્ર ભારતમાં આ ભૂમિકા ઊભી થઈ અને મોદી હે તો મુમકિન હે વાળી વાત અને વિષય એ આખા દેશની અંદર વિશ્વાસ બેઠો છે। મોદી સાહેબ બેઠા છે પ્રધાનમંત્રી તરીકે એટલે ચોક્કસ આજે નહીં તો આવતીકાલે અમારા પ્રશ્નોનું નિરાકરણ આવશે અને એ આવે પણ છે અને એના કારણે પહેલી વખતે સરકારની વિશ્વસનીયતા, નેતા ઉપરની વિશ્વસનીયતા એ ભારતમાં પ્રસ્થાપિત થઈ છે અને 11 વર્ષનો કાર્યકાળ એ 140 કરોડના દેશ માટે વિકાસનો દશકો બન્યો છે। વિકાસ તો ખરો, પરંતુ આદરણીય નરેન્દ્રભાઈ અને એનડીએની સરકાર ચોક્કસ માને છે કે 2047ની અંદર વિકસિત ભારતનું વિઝન આપણે મૂકવું હોય તો સમાજનો એક પણ વર્ગ પાયાની સુવિધાઓથી વંચિત ના રહે એની ચિંતા એમને કરી છે। કેટલી યોજનાઓ ગરીબો માટે એમને મૂકી છે ને એના કારણે આજે પ્રત્યેક ઘરની અંદર કોઈ માણસ ભૂખ્યું નથી ઊંઘતું। અમારી સાથે અમદાવાદ કર્ણાવતી શહેરના પ્રમુખ પ્રેરકભાઈ છે, સાથે મેયર પ્રતિભાબેન છે, અમારા સાંસદ દિનેશભાઈ મકવાણા છે અને અમારા મહામંત્રીઓની ઉપસ્થિતિ અને સાથે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ 11 વર્ષનું શાસન અને એની ઉપલબ્ધિઓ। દરરોજ કોઈ એવો નિર્ણય થાય કે સેવા માટે, ગરીબ કલ્યાણ માટે, સુશાસન માટે, રોજે રોજ પર ડે પ્રત્યેક દિવસે કોઈને કોઈ એવા નિર્ણયો લેવાય જેના થકી સમાજના છેલ્લા વર્ગથી લઈ અને ઉદ્યોગપતિ સુધી તમામે તમામ વર્ગને સાથે લઈને ચાલવાની નીતિ આ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ। કારણ કે નરેન્દ્રભાઈ જ્યારે પણ પ્રધાનમંત્રી બન્યા એટલે પહેલી વખતે સંસદ ભવનને પગે લાગી અને કહ્યું હતું કે મારી સરકાર ગરીબોની સરકાર, મારી સરકાર વંચિતોની સરકાર, મારી સરકાર એ પ્રત્યેક દેશવાસીની સરકાર। આ પ્રકારના નિશ્ચય સાથે જ્યારે 2014માં પ્રધાનમંત્રી બન્યાને 11 વર્ષ પૂરા થાય છે, અનેક નિર્ણયો જ્યારે લેવાયા છે ત્યારે પહેલી વખતે આપણે જોઈ રહ્યા છીએ કે દેશની અંદર ભારત મારો દેશ છે। કેવળ આપણે ભણતા એટલે શરૂઆતના અમુકમાં એક પ્રતિજ્ઞા હતી, ભારત મારો દેશ છે, પરંતુ ખરા અર્થની અંદર ભારત મારો દેશ છે એવી ભાવના પ્રગટ કરાવવામાં આ 11 વર્ષની ભૂમિકા ખૂબ મહત્વની રહી છે। અને જ્યારે 11 વર્ષ પૂરા થતા હોય અને ગુજરાત, હું ચોક્કસ કહીશ કે 21મી સદીની ભારતની શરૂઆત એ ગુજરાતથી થઈ છે। 2001માં નરેન્દ્રભાઈ ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા, 13 વર્ષ સુધીનું એમનું શાસન અને 11 વર્ષનું શાસન એ કેન્દ્રમાં પ્રધાનમંત્રી તરીકે ગુજરાતને રોલ મોડેલ બનાવી અને અત્યારે દેશને દુનિયા સમક્ષ શક્તિશાળી દેશ તરીકે, સક્ષમ દેશ તરીકે
આંખમાં આંખ નાખીને વાત કરી શકે એવા દેશની જે કલ્પના હતી એ અત્યારે સાકાર થઈ ગઈ છે. અને આપણા સૌમાં પણ રાષ્ટ્રપ્રેમ, દેશદાસ, દેશ માટે કંઈ કરી છૂટવાનું અને 2047 નો જે રોડ મેપ બનાવ્યો છે એમાં પ્રત્યેક નાગરિકને હવે મન થાય છે કે ક્યાંક ને ક્યાંક અમારું પણ એમાં યોગદાન હોય. એવા સમયે મારે ચોક્કસ કહેવું છે કે દ્રઢ ઈચ્છા શક્તિ, અને હમણાં કદાચ તમે જોયું છે, આખા દુનિયાએ જોયું છે અને દેશે પણ જોયું છે, પાકિસ્તાન એક નાનું વડપલું અને દેશ ઉપર ખૂબ મોટો આઘાત, એના માટે નાનું ભલે હોય પરંતુ આપણા દેશે એને સહન નથી કર્યું. આપણા દેશમાં બનેલા શસ્ત્રો સાથે આપણા જ લશ્કરને રાજકીય અડગ મનોબળ પૂરું પાડ્યું અને એ લશ્કરને છૂટ આપી કે આ ભારત ઉપરનો હુમલો છે, આતંકી જે એમના સ્પોટ હતા એ સ્પોટને તાત્કાલિક 12 દિવસની અંદર તહેસ નહેસ કરવાનું અને 11 જેટલા એમના આકાઓના સ્થાન એટલે કે લશ્કરના સ્થાનો ઉપર હુમલો કરી અને દુનિયાને બતાવી દીધું કે ભારતે આ કેવી રીતે કર્યું. અનેક હુમલાઓ એમના તરફથી થયા પરંતુ એક પણ હુમલો સફળ ભારત ઉપર ન થયો અને પાકિસ્તાનને આપણે મોટું નુકસાન પહોંચાડી દુનિયાને બતાવ્યું કે આપણે આતંકવાદ સામે લડીએ છીએ. અને એ આપણા માટે સૌના માટે ગૌરવનો વિષય છે. અને જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી ખૂબ મોટા કાર્યકાળ, 10 વર્ષના મનમોહનસિંહના કાર્યકાળ, ખૂબ મોટા કાર્યકાળો એમના નેતાઓને કોંગ્રેસના આપણે આપ્યા છે. છતાં પણ 11 વર્ષ એ દેશ માટે અને સમગ્ર દુનિયામાં એ ભારતની પ્રતિભા હવે જે રીતે મજબૂત થઈ રહી છે એમાં કેવળ પરંપરાગત રીતે ચાલતી સરકાર, ભગવાન ભરોસે ચાલતી સરકાર, અને પહેલા મજાકમાં કહેવાતું ભારતની સરકાર એટલે ભગવાન ભરોસે ચાલે, પરંતુ હવે નેતૃત્વના ભરોસે ચાલતી સરકાર, આદરણીય મોદી સાહેબ આખા દેશને લીડ કરી રહ્યા છે. અને આખા દેશમાં જ્યારે લીડ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એમને બધા જ રાજ્યોને રાજકીય મતાંતર ઉપર ઉઠી દરેક પ્રદેશ પોતાનો વિકાસ કરે તો જ ભારતનો વિકાસ થઈ શકે એવા મંત્ર સાથે જ્યારે ચાલતા હોય ત્યારે મારે ચોક્કસ કહેવું છે કે આ 11 વર્ષ એ રાજનીતિમાં ખૂબ મોટો બદલાવ સાથે, મોટો બદલાવ એટલે પહેલા તો રાજનીતિજ્ઞો ઉપર ક્યાંક ને ક્યાંક જે પ્રકારનો રોષ આપણને